પાટણ શહેરના બ્રહ્માકુમારી માર્ગ પર સાંજે રેંકડીવાળાઓ દ્વારા ધંધો કરવો એ સામાન્ય બાબત છે અને તેમનું ગુજરાન ચલાવવું એમાં કોઈને વાંધો નથી, પરંતુ સાંજે ધંધો પૂરો થઈ ગયા બાદ આ વિસ્તારમાં ફેંકાતો કચરો એક ગંભીર સમસ્યા બની રહ્યો છે. તો સ્થાનિક લોકોની ફરિયાદ છે કે આ કચરો રાતભર પડ્યો રહે છે, જેના કારણે મચ્છરો અને અન્ય જીવાતો ફેલાય છે, જે આજુબાજુની સોસાયટીઓમાં રોગચાળાનું જોખમ વધારે છે. અને લોકમુખે ચર્ચાય છે કે આ કચરો નગરપાલિકા દ્વારા સમયસર ઉપાડવામાં આવતો નથી. ઉદાહરણ તરીકે સાંજે ફેંકાયેલો કચરો બીજા દિવસે બપોરના 2 વાગ્યા સુધી પણ ઉપડતો નથી. આ ઉપરાંત એવું પણ સામે આવ્યું છે કે રેંકડીવાળાઓ સફાઈ કામદારોને સાચવે છે, જેના કારણે તેમને કચરો ફેંકવાની છૂટ મળે છે. આવી પરિસ્થિતિ નગરપાલિકાની ઢીલી વહીવટી વ્યવસ્થા અને જવાબદારીના અભાવને દર્શાવે છે. સ્થાનિકોનું કહેવું છે કે નગરપાલિકાનો વહીવટ ત્યારે જ સક્રિય બને છે જ્યારે કોઈ મોટા મંત્રી કે ગણમાન્ય વ્યક્તિની મુલાકાત હોય. આવા સમયે શહેર કલરફુલ અને સ્વચ્છ બની જાય છે, પરંતુ રોજિંદા જીવનમાં સફાઈની સ્થિતિ નબળી રહે છે. આવી બેવડી નીતિ સ્થાનિક લોકોમાં નારાજગીનું કારણ બની રહી છે. તો આ સમસ્યાઓ નગરપાલિકાની જાણ બહાર નથી, પરંતુ તેના ઉકેલ માટે નક્કર પગલાં લેવાતા નથી. જનતા રાહ જુએ છે કે આવી પરિસ્થિતિનો કાયમી ઉકેલ આવશે કે કેમ. પ્રકાશ રાવલ સાથે ચક્રવાત ન્યૂઝ, પાટણ.